પોરબંદર જિલ્લામાં વરસાદ ખેંચાતા સરીસૃપ પ્રાણીઓ હવે માનવ વસાહત તરફ આવી રહ્યા છે, ત્યારે વન વિભાગ દ્વારા એક જ દિવસમાં 2 મગરનું સફળ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. પોરબંદર વન વિભાગના માર્ગદર્શન હેઠળ કોલીખડા અને બખરલા ગામના વાડી વિસ્તારમાંથી 2 મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાં કોલીખડા ગામના વાડી વિસ્તારમાં ખીમા ગીગા ખૂટીના રહેણાંક નજીક ખેતરના સેઢા પર બાવળની કાંટીઓમાં આશરે 6.5 ફૂટ લાંબો અને 14 વર્ષનો મગર આવી ચડ્યો હતો. આ મગર ખૂબ જ આક્રમક હોવાથી વન વિભાગની ટીમ તેમજ રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ મગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું. તો બીજી તરફ બખરલા ગામના વાડી વિસ્તારમાં અરભમ વેજા ખૂટીના રહેણાંક નજીક ખેતરમાં આશરે 6 ફૂટ લાંબો અને 13 વર્ષનો મગર આવી ચડ્યો હતો. આ મગર પણ આક્રમક હોવાથી રેસ્ક્યુ ટીમે ભારે મહેનત બાદ તેને પકડી લીધો હતો અને બંને મગરના રેસ્ક્યુ કર્યા બાદ વન વિભાગ દ્વારા તેમના કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરી પોરબંદર વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટ સ્ટાફ અને ઈગલ ગ્રુપના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.